ભલે સકડી ભોગ કરતા આવડે, ઘણા લોકો તો સકડી કરતા હોય ભાત દાળ શાક બધું ભેગું કરી જયારે ગૌગ્રાસ કાઢતા હોય એ રીતે ઠાકોરજી આગળ મૂકે. ઘણી જગ્યાએ તો આ રીતે પ્રભુને કોસ કરવામાં ધંધો કરી સબ્જીથી આગળ લઈ દાળ સાથે મેળવી ઘી મેળવી અને ચમચી એને કોર સાધન કહેવાય. ઘણા લોકો બધું ભેગું કરી તો આવું ઊંધિયું કે ખીચડી બનાવી નહીં કોર સાધન. આનો કોઈ પ્રકાર આ બધું આવડવું જોઈએ કે તમે બધે ઉત્તમમાં ઉત્તમ રસોઈ સામગ્રી સિદ્ધ કરી પણ તમને સાજીને કરતા આવડે છે. કર્યા પછી કરે મનુહાર લીવાવે આરોગાવતા આવડે છે. કાની આપીને મનુહાર કરીને બધું સાજ્યા પછી પણ બધામાં હાથ લગાવો. પેલા દૂધ દરમાં પછી સકડીમાં પછી સકડીમાં એ રીતે હાથ લગાવી મનુહાર કરવાનો ભાવ કરાય કે પ્રભુ આવી આરોગજો, આપણ આરોગજો, આપણ આરોગજો, આપણ છે. કર્યા પછી બધી એક એક વસ્તુને હાથ લગાવી પછી કાની આપી, તુલસી પત્ર પધરાવી, તુલસી દળ ચરણારીમાં સમર્પી, કાની આપી, દૂધ દીધો જ્યાં પ્રકાર આખું ક્રમ છે. તો આ બધું આવડવું જોઈએ. એમ કુલ વાત કરજો મંદાર માલા પરિભૂષિતાય. આપ એ મંદાર માલાથી પરિભૂષિત વ્રજભક્તો જ આપની શોભાય. પ્રભુ સુંદર ક્યારે લાગે? કેવલ પ્રભુની કૃપા ભક્તિ માર્ગમાં વાંછિત નથી પણ કૃષ્ણ ભક્તિમાં સૌથી પહેલા કૃષ્ણના પરિકરની કૃપા અને પછી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય. આપણે ત્યાં એ વિધાન છે કે પહેલા લીલા પરિકર કૃપા કરે અને પછી પ્રભુની કૃપા થાય. એટલે આપણે શ્રી અમનાજીની કૃપા, ગિરિરાજજીની કૃપા, ગોપીજનોની કૃપા, નંદ યશોદાજીની કૃપા, આ બધાની કૃપાની વાંછના મનમાં રાખવામાં આવે કે આ બધા કૃપા કરે. આપણે ત્યાં કૃષ્ણ બલરાજીનો પ્રસંગ પણ આવે છે કે નિત્ય ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. અને ઠાકોરજી ના પાડે કે તારો અધિકાર નથી. સેવા કરે પ્રચિત્તમાં હંમેશા ઠાકોરજીને વિનંતી કરે પ્રભુ આપના લીલા પરિકર સહિત. અને ઠાકોરજી એક જ જવાબ આપે તારો અધિકાર. ઉદાસ રહેવા લાગે. ગુસાઈજી એકવાર ગયા કે ઉદાસ કેમ છે? દાસ તો હંમેશા પ્રસન્ન હોય, ઉદાસ હોય. સેવા મળે છે, આ ગુરુદેવ આપની કૃપાથી સેવા કરું છું પણ ઠાકોરજી મારો મનોરથ પૂરો કરતા. શું છે તારો મનોરથ? મારે ઠાકોરજીના લીલા પરિકર સહિત લીલા કરતા ઠાકોરજીના દર્શન કરવા છે. કેવળ પ્રભુના નહીં, એના પરિકર સાથે. હા તો ઠાકોરજીને વિનંતી કરો. રોજ કરું છું પણ શું કે છે ઠાકોરજી? કે ઠાકોરજી રોજ કહે છે તારો અધિકાર નથી. અને ગુસાઈજીએ કહ્યું શ્રીનાથજી બાબા તો બાલક છે, આવો મારી સાથે. એ તો કે નાનું બાળકની નામાએ કેટલું વજન. નાનું બાળક હોય એની નામા એટલે ક્યારેક ઠાકોરજી નાય કે તો બહુ સિરિયસલી નહીં લેવું. તારે મારો કોઈ અપરાધ હશે, મારું કોઈ આમ હશે. ઠાકોરજી એ સમય મૂળમાં નહીં હોય. નાના બાળકનો શું હોય? મૂળમાં હોય તો પોતાનું હોય બધું આપી દે, ના હોય તો કાંઈ ના આપે. હરિરાયજી શિક્ષા પત્રમાં કહે છે કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે? ક્ષણમાં રાજી થઈ જાય અને ક્ષણમાં નારાજ થઈ જાય. તેમના નારાજ થવાથી ડરવું નહીં, રાજી થવાથી બહુ અંજાઈ નહીં જવું. એ ક્યારે ખીજાઈ જશે કઈ ભરોસો. નાનું બાળક પ્રભુ કેવા છે તો હરિરાયજી સમજાવ આવે છે વિરુદ્ધ ધર્માશય વાળા. ક્ષણમાં પ્રસન્ન, ક્ષણમાં નારાજ. નાના છોકરાનો સ્વભાવ કેવો? એને સોનાના ઘૂઘરા રમકડા લઈને મૂકો ને તો રડે જાય, રાજી ન થાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ અવાજ જોઈને ઠાકોરજી રાજી થઈ જાય. આપણે એવું છે ત્યારે સેનાથી પસંદ થાય કોણ જાણે? અને એટલા માટે ગુસાઈજી કહ્યું કે શ્રીજી તો બાળક છે, ચાલો મારી સાથે હું તમને દર્શન કરાવું. હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. એક ઝાડીઓ હતી ને કહ્યું ત્યારે ખસેડે અને જ્યાં ખસેડી ત્યાં સૈયાજી પર ઠાકોરજી બિરાજ્યા છે. એકમાં સ્વામીજી છે, બીડું લગાવી રહ્યા છે. જાતે બીડું લગાવી ઠાકોરજીના મુખારીમાં પધરાવ્યું છે. અનેક ગોપીજનો પંખો કરી રહ્યા છે. કોઈ ચમર ધારી રહી છે, કોઈ ગોપી કીર્તન ગાઈ રહી છે, કોઈ પખાવજ વગાડી રહી છે. અને સમગ્ર લીલા પરિકર સહિત શ્રીનાથજી બાબાના લીલા કરતા દર્શન. તો આ કૃપા મંદાર માલા પરિભૂષિતાય. અનેક વ્રજભક્તોથી આપ વીંટળાયેલા છો. ઉદાર હાસાય. આપ કેવા છો? ઉદાર હાસ્ય વાળા.
ક્ષણમાં પ્રસન્ન થવાના. પ્રસન્નતા અને હાસ્ય આમાં ફરક. તો આ તો ઉદાર હાસ્યવાળા મન ખોલીને પ્રભુ હસે છે, પ્રસન્ન થઈ જાય છે ભક્તો ઉપર. અનેક અનેક જગ્યાએ આપણે પ્રસંગ જોઈ શકીએ અને પ્રભુ તો સદાય પ્રસન્ન રહેનાર. આપણા કૃષ્ણના ચરિત્રમાં એ ઉદાસ કે દુઃખી કે એ ક્રોધી એવા પ્રસંગો બહુ ઓછા જોતા. પ્રભુએ સદાય પ્રસન્નતા બનાવી હતી, ઉદાર હતા. અને આમ તો હાસ્ય ઉદાર છે. ઉદાર એટલે કેવાય છે નાની વસ્તુમાં પણ પ્રસન્ન થઈ જાય, એ ઉદાર. એ તો ઘણી વાર બહુ મોટો વ્યક્તિ હોય ને એને રાજી કરવા બહુ મોટું કરવું પડે. ઘણી વાર મોટા થવાનું દુઃખ એ છે, આપણે નાના હતા તો કેવી નાની નાની વસ્તુમાં એક ચોકલેટ આપે તો આખો દિવસ સારો જાય, કોઈ નાનકડું રમકડું આપે તો આપણે પ્રસન્ન થાય, કોઈ પ્રેમથી માથે હાથ કરી તો ખુશ થઈ ગયું. અને મોટા થયા પછી કેવા થઈ ગયું, આમાં હું રાજી થવા, દરેક આમાં શું ખુશ થવા, એટલે તો રાજી કરવા વિરોધ થઈ જાય. ખરેખર પ્રસન્નતા તેનો સ્વભાવ હોવો જોઈએ અને પ્રસન્ન થવા માટે આપણો પ્રયાસ એ કામ ના લાગે. ઘણા લોકો હવે કઈ પાર્ટી વાર્ટી કરીએ તો મજા આવે, જો કઈ મૂડ જ નથી આવે એટલે એને તો પ્રસન્ન થવાય પાર્ટી કરવી પડે. ઇવેન્ટ વગર તો હવે ખુશ નથી. ખુશ થવા માટે કેરી હોય ને નાની હોય ત્યારે ખાટી હોય, જેને જેને મોટી થતી જાય મીઠી થતી જાય. માણસમાં એક મૂંધું છે, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, મોટો થતા થતા એવી ખટાશ પકડાય. બહુ ખાટી તો દૂરથી ખબર પડી જાય એની ગંધ એવી લાગે, બહુ ખાટી. એવા ખાટા હોય દૂરથી જ દેખાઈ જાય, આમ હજારો મિનિટમાં દેખાઈ જાય આને બોલાવા જોઈએ. આમ જુદો તરી આવે તો માણસ પસાવું હતું ખટાશ પકડાતી જાય. તો પ્રભુ તો ઉદાર હાસાય લસન મુખાય, પ્રભુ લસન મુખાય, શોભતા મુખવાળા. પ્રભુ તો મુખ ખૂબ શોભે છે. અને એમાં વિચિત્રતા એવી કૃષ્ણના સ્વરૂપમાં તો બહુ તૈયાર થયા હોય ને એના કરતા વેર વિખેર હોય ત્યારે વધારે સુંદર લાગે. તમે દરેક જગ્યાએ જુઓ, આ ગોપી ગીતમાં જુઓ, પ્રભુ યુદ્ધમાં ઘોડાઓની લગામ ખેંચીને રથને આમ તેમ લઈ જતા એવા ઘોડાઓની ખુરરથી આખા મંડિતા થયા છો. પરસેવે શ્રમવારી અનંતતા છે, શ્રમવારી પરસેવો રેત જેટ આપ થઈ રહ્યા છે. ત્યાં યુદ્ધના મેદાનમાં કોણ પંખો કરનારો, વાળ વિખરાયેલા, પણ એવા સ્વરૂપમાં આપ એવા શોભો છો કે મારી રતિ મતિ અને ગતિ કેવલ આપના એવા. જયારે જયારે પ્રભુ આ બધી લીલાઓ કરે છે ત્યારે પ્રભુ વધારે સુંદર લાગે. કેવી લાગે લસત મુખાય, પ્રભુ આવા શોભતા મુખવાળા છે. ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાન વપુર લગ્ગુલા વૃષાનનાબ્જ વિજય સખે રતિરસ્તુ મે નવસ્ય. એવા આપજો, એવા મુખારવિંદ વાળા, એવા સુંદર રાગો છે પ્રભુ. એવા અનેક અનેક ભાગવતજીમાં તો જો મુખારવિંદ શોભિત મુખાર શોભિત કર નવનીત લીએ અનેક અનેક પદોમાં અને અનેક અનેક કીર્તન સાહિત્યમાં યા ગ્રંથ સાહિત્યમાં સ્તુતિઓમાં પ્રભુના મુખારવિંદ માટે તો કેટલું કહેવાય. વક્ત્રમ વ્રજેત સુતયોરનુવેણ જુસ્તમ યા અક્ષરવતાં ફલમિદં ન પરમ વિદામઃ શક્ય પશુતનુ નિવેશયતોરવેષ્ટૈ વક્ત્રમ વ્રજેત સુતયોરનુવેણ જુસ્તમ યેવા લિખિત મનુરક્ત કટાક્ષ મોક્ષ. વેણુગીતમાં તો ગોપીઓ કહે આપના મુખારવિંદના દર્શન કરતા અમને એમ થયો આંખોનું ફળ જાણે અમને મળ્યું. આજે સમજાયું કે પ્રભુએ આંખો આપીને અમારા પર કેટલો મોટો ઉપકાર કર્યો. તમે આમ જોતા હો ત્યારે તમને ક્યારે એવું લાગ્યું કે સારું થયું મને આંખો? એવું ક્યારે પ્રભુના દર્શન કરતા